નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાથી તાલાડાના કૃષ્ણા પાર્ક સોસાયટીમાં ઝેરી કોબ્રા સાપ ઘરમાં નીકળતા જીવદયા પ્રેમી જુસફભાઈ સોઢાએ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો। તાલાલામાં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં મકાનમાં કોબ્રા સાપ ઘૂસી જતા રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી। આ અંગે જીવદયા પ્રેમીઓએ જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં આવેલ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં મકાનમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હતો। રહીશોની નજર આ સાપ પર પડતા સૌ હાફડા ફાફડા થઈ ગયા હતા। થોડો સમય ત્યાં નાસભાગ મચી ગઈ હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં તાલાળા શહેરમાં રહેતા જીવદયા પ્રેમી ઉમરભાઈ જુસફભાઈ સોઢાને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ હેમખેમ આ કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું। સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરી નજીકની સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। જીવદયા પ્રેમી જુસફભાઈ સોઢાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોલ મળતા જ અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું। સાપની લંબાઈ અંદાજે 3 ફૂટ લાંબી હતી। સાપને લઈને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો, પણ સાપનું તાત્કાલિક રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।